નમસ્કાર. કર્મ ઇઝ ગ્રેટ નામની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બાબરા બજરંગ દળ ટીમ, જે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. અને સૌ પ્રથમ ઘણા વર્ષો પછી બાબરામાં 201 ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. આજે જોઈ રહ્યા છો એ જે અત્યારે ત્રિશુલ દીક્ષાનું જે આયોજન હતું, અને આ ત્રિશુલ દીક્ષામાં જોડાયેલા બધા બજરંગી ભાઈઓ છે. ત્રિશુલ દીક્ષામાં બજરંગ દળમાં જોડાનાર સભ્યો અને નીલકંઠ મહાદેવ બાબરા બ્રહ્મકુંડ ખાતે આ આયોજન રાખવામાં આવેલ હતું. અને ખૂબ સરસ મજાનું નાનું એવું આયોજન હતું, પણ એમાંથી અમારે ખૂબ મોટું અને સરસ મજાનું આયોજન થઈ ગયેલું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને RSS, એ બધી RSSની પાંખ, એટલે કે જેવી રીતે કે વડની ડાળ, RSS છે એક વટવૃક્ષ છે, અને એની ડાળ સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદની પાંખ તરીકે બજરંગ દળ કાર્યરત છે. પૂરા સમગ્ર ભારત દેશમાં લગભગ હરેક રાજ્યમાં કાર્યરત છે. અને આપણે બાબરામાં ઘણા સમય પહેલાં બજરંગ દળની ત્રિશુલ દીક્ષાનું આયોજન થયેલું, ત્યારે પણ અમે ત્રિશુલ દીક્ષા અમે પોતે દીધેલી, ત્યારે અમારી ઉંમર ઘણી નાની હતી. એટલે કે આજથી 25 વર્ષ પહેલાં કે એનાથી પણ વધારે સમય થયો છે, ત્યારે નાગરિક બેંક ચોક ખાતે બાબરામાં આપણે ત્રિશુલ દીક્ષાનું આયોજન હતું. અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદની જવાબદારી મને મળેલી, જે એને ઘણો સમય થયો, પણ ત્યારબાદ બજરંગ દળની પણ રચના કરવામાં આવેલી હતી. અને હાલ પૂરી ટીમ પૂરી સારી રીતે કાર્યરત પણ છે. અને હવે આગામી સમયમાં પણ લગભગ 500 જેટલી ત્રિશુલ દીક્ષાનું આયોજન પણ કરવાનું છે. અને આ જે વિડીયો છે જૂની યાદ છે એટલા માટે બનાવેલ છે કે યુટ્યુબ ચેનલમાં મૂકી શકાય, અને અન્ય ભાઈઓ પણ જેનાથી જાગૃત થાય, અને વિશ્વ હિન્દુ પરિષદ સનાતન ધર્મની રક્ષા માટે, જાગૃતતા માટે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યરત છે, RSS પણ કાર્યરત છે. ઘણા પણ કોઈ એવા પ્રસંગો બન્યા હોય કે કુદરતી આપત્તિઓ આવી હોય, ત્યારે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ખાસ કરીને RSSની કામગીરી જે હોય છે, તો મૌન કામગીરી હોય છે. અને જે કાર્યરત હંમેશા કુદરતી આપત્તિઓમાં પોતાની કામગીરી RSSના સભ્યો દ્વારા, RSSના કાર્યકર્તાઓ દ્વારા થતી હોય છે. એવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ પણ હિન્દુત્વ માટેના, હિન્દુ જાગરણ માટેના કાર્યો કરે છે. અને બજરંગ દળ પણ તેવી જ રીતે ઘણી જગ્યાએ કોઈ ધાર્મિક પ્રસંગો કે આયોજનો હોય, તો બજરંગ દળના જે સભ્યો તેના દ્વારા કામગીરી કરતા હોય છે. અને સુરક્ષા માટેના જે કંઈ એમાં કોઈ પોતાની કામગીરી આવતી હોય છે, તો એ કામગીરી પણ કરતા હોય છે. હમણાં ગત નવરાત્રિના બાબરા ખાતે મેલડી માતાજીના મંદિર ખાતે ભવ્ય માતાજીના માંડવાનું આયોજન પણ થાય છે. દર વર્ષે માંડવાનું પણ આયોજન થતું હોય છે ચૈત્ર મહિનામાં. અને નવરાત્રિમાં ખૂબ સુંદર મજાનું નવરાત્રિનું પણ આયોજન થતું હોય છે, જેમાં હજારોની મેદનીમાં જોવા માટે, માના રાસ ગરબા જોવા માટે પબ્લિક પણ આવતું હોય છે. અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો અને બાળાઓ પણ રાસ લેતા હોય છે. ત્યારે પણ સેવા આપવા મંદિરે બજરંગ દળના સભ્યો જતા હોય છે. અને આ વર્ષે પણ 2024માં પણ સેવા માટે બાબરા બજરંગ દળ ટીમ ખડે પગે તૈનાત હતી. તેવી જ રીતે કોઈ પણ ધાર્મિક પ્રસંગો હોય તો બજરંગ દળની ટીમ હંમેશા ઉત્સવોમાં ભાગ લેવો કે ધાર્મિક પ્રસંગોમાં સેવા આપવા માટે શક્ય હોય એટલી મહેનત કરતા હોય છે ને જતા હોય છે. આપ જે જોઈ રહ્યા છો એ બજરંગ દળની ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરતા, બજરંગ દળમાં જોડાતા નવા બાબરાના સર્વ હિન્દુ ભાઈઓ સભ્યો છે. આગામી સમયમાં ફરી પાછી ત્રિશુલ દીક્ષાનું એક ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સર્વ મિત્રોને આ વિડીયોના માધ્યમથી અમે સંદેશ આપવા માંગીએ છીએ કે બજરંગ દળ ટીમ દ્વારા આપ સર્વ હિન્દુ ભાઈઓ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને એક સાથે એકતાને જોડાઈએ અને આવી જ રીતે ભવ્ય
ભવ્ય આયોજન બાબરા ખાતે બાબરા તાલુકા પરનું ત્રિશુલ દીક્ષાનું આયોજન થાય અને મોટી સંખ્યામાં બધા ભાઈઓ ત્રિશુલ દીક્ષા લઈએ અને બજરંગ દળમાં વિશ્વ હિન્દુ પરિષદ સાથે તથા બજરંગ દળ સાથે જોડાઈએ, જેથી કરીને રામનવમી, જન્માષ્ટમી કે વિવિધ હિન્દુ સમાજના તહેવારોમાં એક સાથે તહેવાર ઉજવી શકીએ અને આપણા સનાતન હિન્દુ ધર્મને કેવી રીતે ટકાવી રાખવું, આપણી સનાતન સંસ્કૃતિને કેવી રીતે જાળવી રાખવી, એ બાબતની જેમાંથી આપણને પ્રેરણા પણ મળશે. આગામી સમયમાં તે તારીખ પણ જાહેર કરવામાં આવશે કે બજરંગ દળની ત્રિશુલ દીક્ષાનું આયોજન તથા ભવ્ય સભાનું આયોજન કયા સ્થળે અને ક્યારે રાખવામાં આવેલ છે. છેલ્લા 3 થી 4 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાબરામાં ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું તો આયોજન સરસ મજાનું થઈ જ રહ્યું છે અને શોભાયાત્રાનું જે આયોજન છે એ બાબતના પણ યુટ્યુબમાં આપ વિડીયો નિહાળી શકશો, જેના માટે આગામી સમયમાં યુટ્યુબમાં જે રામનવમીની ભવ્ય શોભાયાત્રા તેમના પણ વિડીયો મૂકવામાં આવશે. આજે અત્યારે આપ વિડીયો નિહાળી રહ્યા છો બજરંગ દળની ત્રિશુલ દીક્ષાનું આયોજનના વિડીયો છે. નીલકંઠ મહાદેવ, પંચકુંડ મહાદેવ મંદિર અને બાબરા ખાતે આ ત્રિશુલ દીક્ષાનું આયોજન હતું. ત્યારબાદ અમને ઘણા સભ્યોના ફોન આવેલા કે અમારે પણ બજરંગ દળમાં જોડાવવું છે અને આ ત્રિશુલ દીક્ષામાં આયોજનમાં અમારે પણ સભ્ય બનવું છે. આપ જે જોઈ રહ્યા છો એ બધા કાર્યકર્તા ભાઈઓ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પછી બાબરા નગરપાલિકા ટીમના ચૂંટાયેલા સભ્યો પણ હતા. મેરડીમાં મંદિરેથી શ્રી રાજુભાઈ જેઠવા, મેરડીમાં મંદિરના પરમ સેવક, મેરડીમાંના ઉપાસક, તેઓશ્રીએ પણ હાજરી આવેલી અને ખૂબ સરસ મજાનું ત્રિશુલ દીક્ષાનું આયોજન પણ થયેલું. મોટી સંખ્યામાં આ ત્રિશુલ દીક્ષાનું આયોજન ઘણા સમય પછી બાબરામાં કદાચ 201 ત્રિશુલ દીક્ષા દેવામાં આવ્યું એવું ઘણા વર્ષ પછી આ પ્રસંગ બનેલો. આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અમરેલીની સૂચના અનુસાર હિન્દુ જનજાગૃતિ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે ત્રિશુલ દીક્ષાનું આયોજન કરવામાં આવશે. આપ જે જોઈ રહ્યા છો શ્રી રાજુભાઈ જેઠવા, મેરડીમાં મંદિર સેવક, અને આ ત્રિશુલ નિહાળી રહ્યા છો. તમામ ત્રિશુલ દીક્ષા આપ્યા બાદના આ બધા બજરંગ દળના સભ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં ત્રિશુલ દીક્ષાનું આયોજન હતું અને ખૂબ ઓછા સમયમાં એ આયોજન નક્કી કરવામાં આવેલું હતું, છતાં પણ ખૂબ સારી સંખ્યામાં આ ત્રિશુલ દીક્ષાનું આયોજન થયેલ, જે બાબત પૂરી ટીમને ખૂબ હૃદયથી અમે પણ અભિનંદન પાઠવીએ છીએ. ઇન્દ્રજીતભાઈ ચૌહાણ, હરેશભાઈ ધોળકિયા, ઘણા ભાઈઓ, બધા ભાઈઓના નામ ન લેતા નીલકંઠ મહાદેવના મહંત પૂજારી શ્રી, તેઓ પણ ત્રિશુલ દીક્ષાના આયોજનમાં ઉપસ્થિત હતા. બસ આવી જ રીતે બાબરામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ કાર્યરત રહે અને ત્રિશુલ દીક્ષાનું આયોજન આગામી સમયમાં કરવા જઈ રહ્યા હોય, જેના મેસેજ માટે આ વિડીયો બનાવવાનો હેતુ જનજાગૃતતા,
હિન્દુ સંસ્કૃતિની રક્ષા, સનાતન ધર્મની રક્ષા અને જાળવણી માટે આપણે હિન્દુ સમાજે એક થવું ખૂબ જરૂરી છે. હરેક સમાજ પોતપોતાની રીતે પોતાની સંસ્કૃતિ અને પોતાના ધર્મ માટે જાળવણી કરતા હોય છે, લડતા હોય છે. ત્યારે આ એક સાંપ્રત સમયમાં ભાગદોડના જીવનમાં આપણે હિન્દુ સમાજે પણ સર્વ જ્ઞાતિ જાતિના વાળા ભૂલીને એક થવું અને જોડાવું ખૂબ જરૂરી છે. ત્યારે આપણે આપણા બાળકોને આરએસએસમાં શાખામાં પણ મોકલીએ, જ્યાં આરએસએસ જે છે તે શિસ્ત કેવી રીતે જાળવવી અને ધર્મનું શું મહત્ત્વ છે એ શીખવે છે.